હે ગાઈસ, કેમ છો તમે બધા? શ્રી બાયોલોજી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઠીક છે, ચલો તો આગળનું જે આપણું લેક્ચર હતું એમાં આપણે આદિકોષ કેન્દ્રીય સજીવો વિશે, એમાં પર્ટિક્યુલર એમના કોષા આવરણો વિશે આપણે શીખી ગયા હતા. ઓકે, અને આદિકોષ કેન્દ્રીય સજીવોની એક બેઝિક માહિતી આપણે લીધી હતી. હવેના જે લેક્ચર્સ હશે એમાં આપણે પર્ટિક્યુલરી એક કોષાંગિકાઓનો અભ્યાસ કરવાનો છે કે બેક્ટેરિયાના કોષમાં કઈ કઈ અંગિકાઓ જોવા મળે છે અને એ અંગિકાઓનું પર્ટિક્યુલર શું કાર્ય છે એનો આપણે અભ્યાસ કરવાનો સ્ટાર્ટ કરીશું. તો આજનો આપણો જે ટોપિક છે એ છે મિઝોઝોમ. ઓકે, ધ્યાન અહીંયા રાખજો, ટોપિક છે આપણો મેસોઝોમ. હવે આ મેસોઝોમ છે શું? પ્રશ્ન પહેલા તો એ ઉત્પન્ન થાય. મિઝોઝોમ એ બેક્ટેરિયામાં આવેલી એક એવી અંગિકા છે જે બેક્ટેરિયામાં એટીપી પ્રોડક્શનનું કામ કરે છે, શ્વસન રેસ્પિરેશનનું કાર્ય કરે છે. હવે તમને બધાને ખબર છે કે ઇન હ્યુમન્સ એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જો આપણે જોવા જઈએ તો આપણામાં ઉર્જા નિર્માણનું કાર્ય એટલે એટીપી પ્રોડક્શનનું કાર્ય કઈ અંગિકા કરે છે? સરસ, કણાભસૂત્ર કરે છે, માઇટોકોન્ડ્રિયા કરે છે. એટલે જ આપણે માઇટોકોન્ડ્રિયાને કણાભસૂત્રને પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે? પરંતુ બેક્ટેરિયામાં કણાભસૂત્ર જેવી કોઈ રચના હાજર હોતી નથી. બેક્ટેરિયામાં ઉર્જાના પ્રોડક્શન માટે, એટીપીના નિર્માણ માટે મિઝોઝોમ નામની એક અંગિકા આવેલી હોય છે. પ્રશ્ન ઊભો એ થાય કે સર, આ અંગિકા કઈ રીતે બને છે, કઈ રીતે નિર્માણ થાય છે, તમે અમને એના વિશે સમજાવો. સમજાવી દઈએ ને, ક્યાં ના છે. તો જુઓ, સ્ટોરી દર વખતે એ જ એક જ જગ્યાએ આવીને ઊભી રહેશે કે મિઝોઝોમ જે ટર્મ છે સર એ કોને આપ્યો હતો. તો આપણે એ વ્યક્તિનું નામ જાણી લઈએ પહેલા તો, કે મિઝોઝોમ જે ટર્મ આપ્યો હતો એ આપ્યો હતો ફિટ્ઝજેમ્સ. ઓકે, કોને આપ્યો હતો? ફિટ્ઝજેમ્સ. આ ફિટ્ઝજેમ્સે સૌ પ્રથમ મિઝોઝોમ એવો એક ટર્મ આપ્યો હતો. ચલો હવે જોવા જઈએ તો મિઝોઝોમ છે શું સમજો. તમારો જો બેક્ટેરિયાનો કોષ છે એમાં તમે 3 સ્તરો વિશે ભરી ગયા, જેમાં સૌથી બહારનું સ્તર હતું એ ગ્લાયકોકેલેક્સ હતું, સૌથી મિડલ રેન્જનું જે સ્તર હતું એ તમારી કોષ દિવાલ હતી, અને સૌથી અંદરનું સ્તર ઇનર લેયર જે તમારું હતું એ હતું કોષ રસ પટલ. તો મિઝોઝોમ જે હોય છે એ કોષ રસ પટલમાંથી ઉત્પન્ન થાય છે, એમાંથી એ નિર્માણ પામે છે. આ વસ્તુ ધ્યાનથી મગજમાં ફિટ કરી લેજો. સમજો થાય છે શું કે જે આ તમારો બેક્ટેરિયાનો કોષ, આ તમે સમજી લો કે ધારો કે આ તમારો બેક્ટેરિયાનો કોષ છે. હવે તમારા આ બેક્ટેરિયાના કોષમાં અમુક સ્થાને શું થશે? અમુક સ્થાને સમજી લો કે આ તમારું બેક્ટેરિયાનું કોષ રસ પટલ છે, પ્લાઝ્મા મેમ્બ્રેન છે. તો આ કોષ રસ પટલ એ અમુક સ્થાને શું પામશે? વિસ્તૃતીકરણ પામશે. શું પામશે ભાઈ? વિસ્તૃતીકરણ પામશે અથવા અંતર્વલન પામશે. સમજો મારી વાતને ધ્યાનથી. શું પામ્યું આવ્યું? કાં તો એને કહેવાય વિસ્તૃતીકરણ, કાં તો એને કહેવાય અંતર્વલન. બરાબર, વિસ્તૃતીકરણ અને અંતર્વલન પામશે. અને જે રચના બનાવશે, આ જે રચના બની વિસ્તૃતીકરણ અને અંતર્વલનના કારણે, એને તમે કહેશો મેસોઝોમ. શું કહેશો એને તમે? મેસોઝોમ્સ. ક્લિયર થાય છે? વિસ્તૃતીકરણ પામવું એટલે કે કોષ રસ પટલની જે સપાટી છે એમાં એ વધારો કરે છે. વિસ્તૃત એટલે આગળ વધવું, પોતાનો એરિયા થોડો વધારવો, એને કહેવાય વિસ્તૃત કરવું, વિસ્તૃતીકરણ કરવું. ઓકે, અંતર્વલન એટલે અંદરની બાજુ વળન. અંતર્વલન, અંતર એટલે અંદર, વલન એટલે વળવું, અંદરની બાજુ શું પામે છે? વલન પામે છે. એટલા માટે એ પ્રક્રિયાને કીધું અંતર્વલન. તો વ્યાખ્યા તમે જોવા જો ડેફિનેશન, તો તમે શું કહી શકો? તો તમે મને તરત કહેશો કે સર, કોષ રસ પટલ એ આગળ જતા કોઈ ભાગે વિસ્તૃતીકરણ અથવા અંતર્કલન પામે છે. તો વિસ્તૃતીકરણ અને અંતર્વલનના પરિણામે જે રચના ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે મિઝોઝોમ. ક્લિયર થાય છે? બહુ સરસ યાર. હવે જુઓ, મિઝોઝોમ વિશે તો ખબર પડી ગઈ તમને. હવે મેઇન વસ્તુ શું છે કે મિઝોઝોમ છે એક કોષ, બેક્ટેરિયાના કોષમાં 3 પ્રકારે મળી આવશે તમને. કેટલા? 3 પ્રકારે મળી આવશે. કઈ કઈ રીતે? કે કેટલીક વખત મિઝોઝોમ એ પટલિકાઓના સ્વરૂપમાં હશે,
કેટલીક વાર તમને મિસોસોમ પુટિકાઓના સ્વરૂપમાં મળી આવશે, ઓના સ્વરૂપમાં. ઓકે, અને કેટલીક વખત તમને નલિકાઓના સ્વરૂપમાં મળશે. તો 3 પ્રકારે તમને મિઝોઝોમ એ બેક્ટેરિયાના કોષમાં મળી આવશે. હવે તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે મિઝોઝોમ જે હશે સર એ કોષ રસપટલા અંતરવલન અથવા વિસ્તૃતીકરણથી ઉત્પન્ન થશે. હવે સમજો, હું તમને સમજાવું. એક વસ્તુ ઇમેજિનેશન કરો કે સમજી લો આ તમારી કોષ દિવાલ છે. આ શું છે? તમારી કોષ દિવાલ છે. અને આ કોષ દિવાલ શેની બનેલી છે ભાઈ? આ કોષ દિવાલ બનેલી છે પેપ્ટિડોગ્લાયકેનની. હવે કોષ દિવાલના અંદરનું સ્તર એટલે કે સૌથી અંદરનું સ્તર હતું એ તમારું હતું કોષ રસપટલ. હવે આ કોષ રસપટલ શું પામે છે? તો કે ભાઈ આ કોષ રસપટલ એ અંતરવલન પામે છે. શું પામે છે ભાઈ? અંતરવલન પામે છે. અંતરવલનના પરિણામે આ જે રચના બનાવે છે એને તમે કહો છો મેસોઝોમ. ઓકે, હવે વાત શું છે કે 3 પ્રકારે મિઝોઝોમ તમને કોષ રસપટલમાં મળી આવશે. આ જે સ્વરૂપ મિઝોઝોમનું જે મેં તમને બતાવ્યું છે, આ સ્વરૂપ, એ સ્વરૂપને કહેવાય નલિકાઓ વાળું સ્વરૂપ. શું કહેવાય ને? નલિકાનું સ્વરૂપ. નલિકાવાળું સ્વરૂપ જેને કહેવાય વેસિકલ. શું કહેવાય ને? વેસિકલ. અમુક વાર જે કોષ રસપટલ જે છે તમારું, આ જે કોષ રસપટલ છે એ અમુક વાર આવા ગોળ ગોળ ટુકડાઓ સ્વરૂપે તમને જોવા મળી જશે. તો એ સ્વરૂપને તમે કહેશો પુટિકાવાળું સ્વરૂપ. શું કહેશો એને? પુટિકાનું સ્વરૂપ. અમુક વાર મિઝોઝોમ તમને એક રસપટલના જેમ જોવા મળશે, આવી રીતે રસપટલની જેમ આવી રીતે જોવા મળશે. ઓકે, તો આ જે રસપટલની જેમ તમને જોવા મળ્યું સ્તર એને તમે કહેશો પટલિકાઓ. શું કહેશો એને? પટલિકાઓ. તો એક્ઝામમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ જાય છે નીટ, એમ્સ, પીએમટીમાં કે મિઝોઝોમ એ કયા કયા સ્વરૂપે તમને કોષમાં મળી આવે છે? તો કે ભાઈ 3 સ્વરૂપે મળી આવશે: પટલિકાઓ, પુટિકાઓ અને નલિકાઓ. વેસિકલ, ટ્યુબ્યુલ્સ અને લેમેલે, આ 3ના સ્વરૂપમાં તમને મળી આવશે. તો આ 3 સ્વરૂપ મેં તમને અહીંયા બોર્ડ ઉપર દોરીને સમજાવી દીધા. તો ક્લિયર થઈ ગયું હશે યાર? સરસ. હવે બીજી વસ્તુ આજે આપણે એ ભણવાની છે કે મિઝોઝોમના પ્રકાર કેટલા હોય છે. આ મિઝોઝોમ વિશે તમે સમજી તો ગયા, બરાબર? ઓકે, આ એના સ્વરૂપ છે. આ શું છે? એના સ્વરૂપ છે. આ પ્રકાર નથી, સોરી, આ એના સ્વરૂપ છે. 3 સ્વરૂપે એ મળી આવે છે. આના સ્વરૂપ મેં લખ્યા તમને તમારી સામે. ઓકે, હવે એના પ્રકાર જોવા જઈએ તો મિઝોઝોમના 2 પ્રકાર હોય છે એના સ્થાનને આધારે. કોના આધારે ભાઈ? મિઝોઝોમના 2 પ્રકાર પડે છે એના સ્થાનને આધારે, કે મિઝોઝોમ એ કયા સ્થાને આવેલું છે બેક્ટેરિયાના કોષમાં, એના આધારે એના 2 પ્રકાર પડી શકે. હવે તમે જુઓ કઈ રીતે સમજો કે તમારું કોષ રસપટલ અંતરવલન પામ્યું, વિસ્તૃતીકરણ પામ્યું, આ એક રચના બનાવી એને તમે કીધું મિઝોઝોમ. હવે એક બીજી રચના અહીંયા દોરું છું હું. ઓકે, ચલો એના પછી દોરીએ. પહેલા આના વિશે સમજી લઈએ. કેટલા પ્રકાર પડશે ભાઈ? 2 પ્રકાર પડશે. ઓકે, ચલો હવે પહેલો પ્રકાર હું તમને સમજાવું છું. અહીંયા ધ્યાન આપજો, મારી સામે ધ્યાન આપજો. થાય છે શું કે કોષ રસપટલ એ અંતરવલન પામી અને મિઝોઝોમ બનાવે છે. પરંતુ જો આ મિઝોઝોમ એ બેક્ટેરિયાના કોષમાં મધ્યસ્થ સ્થાને બને. કેવા સ્થાને ભાઈ? મધ્યસ્થ સ્થાને બનશે. કેવા સ્થાને? મધ્યસ્થ સ્થાને બની રહ્યું છે. મધ્યસ્થને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રલ. શું? સેન્ટ્રલ પોઝિશન. સેન્ટ્રલ એટલે કે કેન્દ્રસ્થ સ્થાને બની રહ્યું છે, મધ્યસ્થ સ્થાને બની રહ્યું છે. તો આવા પ્રકારના મિઝોઝોમને તમે કહેશો કેન્દ્રસ્થ મેસોઝોમ. ઇંગ્લિશમાં એને કહેશો સેન્ટ્રલ મેસોઝોમ. ઓકે, ક્લિયર થાય છે? કેમ એને સેન્ટ્રલ કીધું? કારણ કે સર આ જે મિઝોઝોમ હતું એ બેક્ટેરિયાનો જે કોષ હતો એના મધ્ય સ્થાને બન્યું, એટલા માટે મને એને મધ્યસ્થ મિઝોઝોમ અથવા કેન્દ્રસ્થ મિઝોઝોમ અથવા એને સેન્ટ્રલ મિઝોઝોમ તરીકે વર્ણવ્યું. હવે અમુક વાર કેવું થાય છે કે અમુક વાર જે તમારું મિઝોઝોમ હોય છે એ બેક્ટેરિયાના કોષના પરિઘ વિસ્તાર તરફ અંતરવલન પામે છે. શું? બેક્ટેરિયાના કોષના કેવા વિસ્તાર તરફ? પરિઘ વિસ્તાર તરફ શું પામે છે ભાઈ? અંતરવલન પામે છે. તો આ જે મિઝોઝોમનો પ્રકાર હશે ટાઈપ 2 એને તમે કહેશો
પરિઘવર્તી મેસોસોમ અથવા મિઝોસોમ, પેરિફેરલ મિસોઝોમ. ઓકે, પરિઘવર્તી એટલે સાઈડની સપાટી ઉપર જમણે ડાબી બાજુએ જો અંતરોલન પામીને જે રચનાનું નિર્માણ થાય તો એને તમે કહેશો પરિઘવર્તી મેસોઝોમ, પેરિફેરલ મેસોઝોમ. આ એના બે પ્રકાર પડે છે. હવે આપણે અહીંયા એ સમજવાનું છે કે આ પરિઘવર્તી મેસોઝોમ અને સેન્ટ્રલ મેસોઝોમ એ કઈ રીતે આપણને ઉપયોગી થાય છે. જો હવે હું તમને એ સમજાવું, સમજો. અહીંયા એના કાર્યો હવે આપણે શીખવાના છે. મિઝોઝોમના શું શીખવાના છે ભાઈ? આપણે મિઝોઝોમના કાર્યો શીખવાના છે કે કયા કયા કાર્યો છે મિઝોઝોમના. તો હવે આપણે એ શીખવાનો પ્રયત્ન કરીએ. જુઓ, ધ્યાન અહીંયા રાખજો યાર, બહુ ઇઝી છે, આવડી જશે હમણાં જ. કાર્યો જોવા જઈએ મિઝોઝોમના. ઓકે, ચલો કાર્યોમાં આપણે જોઈએ. જુઓ કે તમારું જે સેન્ટ્રલ છે, ઓકે, જે તમારું સેન્ટ્રલ મેસોઝોમ છે એના વિશે પહેલાં એના કાર્યો વિશે સમજી લઈએ. સેન્ટ્રલ મેસોઝોમ એટલે ભાઈ કે મધ્યસ્થ સ્થાને મેસોઝોમ તમને જોવા મળશે, એના તમે કહેશો સેન્ટ્રલ મેસોઝોમ. ઓકે, ચલો એના કાર્ય શું છે પહેલાં તો કે સમજો બેક્ટેરિયાનો સમજો. અહીંયા એક કોષ હું તમને ડ્રો કરીને બતાડું છું. જુઓ, અહીંયા એક્ઝામ્પલથી આપણે સમજીએ. આ એક બેક્ટેરિયાનો કોષ મેં ડ્રો કર્યો છે. અહીંયા અંતરોલન પામેલી રચના છે, એ તમારું મિસોઝોમ છે. અને અહીંયા તમારું શું આવેલું છે? વર્તુળાકાર ડીએનએ આવેલું છે. હવે થશે શું? થશે એ વસ્તુ થશે કે આ કોષમાં થશે ડીએનએનું સ્વયંજનન. ડીએનએનું સ્વયંજનન એટલે શું? કે ભાઈ એક જ ડીએનએમાંથી એના જેવી જ ડીએનએની કોપી તૈયાર કરવાની પ્રક્રિયા, એને કહેવાય ડીએનએનું સ્વયંજનન. તો અહીંયા બે વર્તુળાકાર ડીએનએ આવી રીતે બની જશે. ઓકે, ચલો હવે આગળ જતાં શું થશે? હવે આગળ જતાં આ જે મિસોઝોમ જે હશે એ પડદાનું નિર્માણ કરશે. પડદો એટલે સેપ્ટમનું નિર્માણ કરશે. શેનું? સેપ્ટમ. અને સેપ્ટમનું નિર્માણ થયા પછી અહીંયા ક્રોસ વોલનું નિર્માણ થશે. એટલે કઈ રીતે જુઓ હું તમને બતાડું. જ્યારે ક્રોસ વોલનું નિર્માણ થઈ જશે, ક્રોસ વોલનું નિર્માણ થયા બાદ જે કોષ હશે તમારો એ શું થઈ જશે ભાઈ? વિભાજન પામી જશે. શું થઈ જશે ભાઈ? કોષનું શું થઈ જશે? વિભાજન થઈ જશે. ઓકે, તો એકમાંથી બે બાળકોષો બની ગયા. સમજો મારી વાતને, એકમાંથી બે બાળકોષો બની ગયા. એટલે કે પહેલું કાર્ય સેન્ટ્રલ મેસોઝોમ શું થશે કે પહેલા તો એ ફર્સ્ટ કાર્ય કોષ વિભાજનમાં મદદ કરે છે. શેમાં મદદ કરે છે? કોષ વિભાજનમાં મદદ કરે છે. કોષ વિભાજન એટલે અહીંયા તમારો એક પિતૃકોષ હતો. શું હતો? અહીંયા એક પિતૃકોષ હતો અને લાસ્ટમાં તમે જુઓ અહીંયા બે બાળકોષોનું નિર્માણ કરી નાખ્યું આ મિઝોઝોમે. ઓકે, તો પહેલાં તો કોષ વિભાજનમાં મદદ કરશે. બીજા શેમાં મદદ કરશે? તો બીજું આવશે તમારું કોષ દિવાલના નિર્માણમાં. કોષ દિવાલના નિર્માણમાં પણ મદદ કરશે. કઈ રીતે? તો મેં તમને અહીંયા કહ્યું કે જ્યારે આ મિઝોઝોમમાં બે ડીએનએની કોપીઝ આવી જશે, આ એક અને આ બે, ત્યારે મિઝોઝોમ પણ ડિવાઈડ થવાનું ચાલુ થશે. હવે મિઝોઝોમ જ્યારે ડિવાઈડ થવાનું ચાલુ થાય ત્યારે અહીંયા વચ્ચે એક પડદા જેવી રચના બનશે. અહીંયા વચ્ચે એક પડદા જેવી રચના બનશે જેને તમે કહેશો સેપ્ટમ. ઓકે, અને એ સેપ્ટમ આગળ જતા ક્રોસ વોલનું નિર્માણ કરશે અને એ ક્રોસ વોલ આગળ જતા બેક્ટેરિયામાં કોષ દિવાલનું નિર્માણ કરશે. એટલે થઈ ગયું કોષ દિવાલનું ફોર્મેશન, થઈ ગયું કોષ દિવાલનું નિર્માણ. તો બીજું કાર્ય તમને ખબર પડી ગઈ. બહુ સરસ યાર. ત્રીજું કાર્ય જુઓ. ત્રીજું કાર્ય એનું એ છે ડીએનએનું સ્વયંજનન. શું? ડીએનએનું સ્વયંજનન. પ્રશ્ન ઊભો એ થાય કે સર ડીએનએનું સ્વયંજનન એટલે શું? ડીએનએનું સ્વયંજનન એટલે એને કહેવાય કે ભાઈ ડીએનએમાંથી શું બનાવવું? ડીએનએ બનાવવું. ડીએનએમાંથી ડીએનએ બનાવવાની જે પ્રક્રિયા હોય એને કહેવાય ડીએનએનું સ્વયંજનન. હે ને? તમે એક પુસ્તક લઈને એક દુકાને જાઓ છો ઝેરોક્સ કરાવવા માટે, તો જ્યારે એ પુસ્તક એ ઝેરોક્સ વાળા જે ભાઈ હોય છે એ ત્યાં મૂકે છે ઝેરોક્સ મશીન ઉપર. ઓકે, અને એના પછી જે પ્રિન્ટ નીકળે છે પછી જ્યારે તમે તપાસો છો તો એવી પ્રિન્ટ કોપી ટુ કોપી તમને એ જ પેજ ઉપર જોવા મળે છે. તો
આ પણ એવું જ છે, જે ડીએનએ તમારી જોડે છે એવું ને એવું સેમ ટુ સેમ બીજો ડીએનએ ના નિર્માણની પ્રક્રિયા એને કહેવાય ડીએનએ નું સ્વયંજનન. તો ત્રીજું કાર્ય એનું એ થઈ ગયું. ક્લિયર થાય છે? ચલો સરસ. હવે જુઓ ચોથું કાર્ય એનું શું થશે? ચોથું કાર્ય એનું થશે કે બાળકોષોમાં સરખા પ્રમાણમાં જનીન દ્રવ્યની વહેંચણી. જનીન દ્રવ્ય એટલે અહીંયા જે તમારું બેક્ટેરિયાનું જે ડીએનએ હતું વર્તુળાકાર, ઠીક છે ને, શું વર્તુળાકાર જે તમારો બેક્ટેરિયાનું ડીએનએ હતું એની સરખા પ્રમાણમાં બાળકોષોમાં શું થવી જોઈએ ભાઈ? વહેંચણી કરી. તો જુઓ આ પિતૃકોષ હતો, પિતૃકોષનું આ વર્તુળાકાર સર્ક્યુલર ડીએનએ હતું અને એ ડીએનએ નું શું થયું? અહીંયા જ્યારે બંને બાળકોષો ડિવાઈડ થયા બાયનરી ફિશનની પ્રક્રિયાથી, હે ને, બાયનરી ફિશનની પ્રક્રિયા બેક્ટેરિયાના પ્રજનનમાં થાય છે. યાદ રાખજો, એના વિશે હું તમને ડિટેલમાં શીખવાડીશ. અત્યારે યાદ રાખો કે આ જે પિતૃ બેક્ટેરિયા જે હતો એને બાયનરી ફિશનની એક પ્રક્રિયા કરી અને એના પછી બે બાળકોષો તમારા બન્યા અને એ બંને બાળકોષોમાં સરખા પ્રમાણમાં આ જે વર્તુળાકાર ડીએનએ હતું ને એની શું કરવામાં આવી ભાઈ? વહેંચણી કરવામાં આવી. ક્લિયર થાય છે? બહુ સરસ. તો આ જે 4 કાર્યો છે એ થશે તમારા સેન્ટ્રલ મિઝોસોમના. ઓકે, બહુ સરસ. હવે જુઓ એક આપણો આજનો લાસ્ટ ટોપિક જે આપણો સેકન્ડ પાર્ટ છે એના વિશે આપણે સમજવાનો ટ્રાય કરીએ. એક સેન્ટ્રલ મિઝોસોમ તો તમે શીખી ગયા. હવે સેન્ટ્રલ મિઝોસોમ પછીનો જે પાર્ટ છે એટલે કે જેનો બીજો પ્રકાર છે પેરિફેરલ મિઝોસોમ. એ પેરિફેરલ મિઝોસોમ શું કરે છે તો આપણે એ શીખવાનું છે. સમજો પેરિફેરલ મિઝોસોમ હશે શું? તો તમે કહેશો કે સર જે તમારું કોષરસ પટલ છે, ઓકે, પેન પતી ગઈ છે, જે તમારું કોષરસ પટલ છે એ કોષરસ પટલ એ પરિગર્તી વિસ્તારમાં અંતર્વલન પામી અને એક રચનાઓ બનાવશે. આવી કંઈક રચનાઓ બનાવશે પરિવર્તી વિસ્તારમાં શું પામી? અંતર્વલન પામી. તો આ જે રચનાઓ બની છે એને તમે કહેશો પરિવર્તી મિસોસોમ, જેને કહેવાય પેરિફેરલ મિસોસોમ. ઓકે, ચલો ઠીક. હવે જુઓ આ મિઝોસોમ શું કરશે? ઓકે, આ મિઝોસોમનું, આ પ્રકારના મિઝોસોમનું એક બીજું નામ છે જે તમારે યાદ રાખવાનું છે. એનું બીજું નામ છે કોન્ડ્રોઇડ. હે ને, કોન્ડ્રોઇડના નામે પણ ઓળખવામાં આવે છે. આ નામ તમારે યાદ રાખવાનું છે, કોન્ડ્રોઇડ. ક્લિયર થાય છે? પરિવર્તી મિઝોસોમ, પેરિફેરલ મિઝોસોમનું બીજું નામ કયું છે? કોન્ડ્રોઇડ. આ પણ યાદ રાખવાનું છે. હવે જુઓ આ મિઝોસોમ તમારું શું મદદ કરશે? તો આ મિઝોસોમનું તમારું જે ફર્સ્ટ કાર્ય છે, પહેલું કાર્ય છે એ છે તમારું શ્વસન એટલે શું? રેસ્પિરેશન. મેં પહેલાં પણ તમને કીધું હતું કે જે મનુષ્ય હોય, ઓકે, જે પ્રાણી છે, જે વનસ્પતિઓ છે એમાં શ્વસન એટલે રેસ્પિરેશન કરવાનું કાર્ય કણાભસૂત્રનું હોય છે. કણાભસૂત્ર એ એટીપીનું જનરેશન કરે છે, ઉર્જાનું નિર્માણ કરે છે. તો એવી રીતે બેક્ટેરિયામાં મેં તમને કહ્યું કે મિઝોસોમ શ્વસનની પ્રક્રિયા કરશે, ઉર્જા નિર્માણની પ્રક્રિયા કરશે. તો એ કાર્ય આ કોન્ડ્રોઇડ એટલે પરિવર્તી મિઝોસોમનું હોય છે. બરાબર. અહીંયા જોડે જોડે તમને જોવા મળશે ETS ચાલશે, તમારો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. ETC પણ કહેવાય, ETS પણ કહેવાય. ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, ETC એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન. એના વિશે આપણે આગળના જે તમારું સેકન્ડ સેમિસ્ટર છે એમાં આપણે જોવાનું જ છે. હાલ આ કાર્ય તમે અત્યાર પૂરતું યાદ રાખો. ક્લિયર થાય છે? તો મેઇન કાર્ય તમારા થઈ ગયા. એક શ્વસનનું જે મેઇન કાર્ય છે, ઓકે, જે શ્વસનનું મેઇન ફંક્શન જે છે એ તમારું કરશે પરિવર્તી મિઝોસોમ, કોન્ડ્રોઇડ. ઓકે, તો આ તમારું બેઝિક માહિતી થઈ ગઈ મેસોસોમ વિશે. મેં પહેલાં પણ કહ્યું હતું કે જેટલા બી ક્વેશ્ચન પૂછાઈ ગયા હશે એના રિલેટેડ જ હું તમારા સામે થિયરી લાવીશ. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો આજનું અહીંયા જે લેક્ચર છે, આજનો આપણો ટોપિક છે અહીંયા પૂર્ણ થાય છે. વિડીયોને ધ્યાનથી જુઓ. તમને કંઈ ખબર ના પડી હોય તો મને પૂછો. કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરો, હું એના આન્સર આપીશ યાર. ઓકે, NCERTને રીડ કરો અને ત્યાં સુધી વાંચતા રહો. ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એને શેર કરો, લિંક
નીચે મૂકેલી જ છે મેં. ઓકે, તો ત્યાં સુધી મળીએ. ઘરે રહો, સેફ રહો.